ઘણા દિવસથી વિડીયો નહોતા તો એનું કારણ છે કે ખાસ સપોર્ટ નથી મળતો. પછી તો હું આપણે વિડીયો મૂકવાનું બંધ કરી દીધું. પછી ભાઈ બંને સારું મોટિવેશન આપ્યું એટલે પાછું શરૂ કર્યું આપણે વિડીયો મૂકવાનું. રાતે 9 વાગે એટલે હું પગી ગયો ભાવનગર બસ સ્ટેન્ડ, કારણ કે અહીંયાથી મારે જવાનું છે કબરાવ. પછી 10 વાગે એટલે અમારી બસ આવી ગઈ અને આપણે બસમાં ચડી ગયા અને આપણે બુકિંગ વાળી સીટમાં બેસી ગયા. પછી અમને ભાવનગરથી 50ની ટિકિટ મળી ગઈ. પછી અમારી બસ બજાર જવા માટે નીકળી ગઈ. પછી ઢસા હોટલ આવી એટલે આપણે ચાની ચુસ્કી ચડાવી લીધી, કારણ કે આપણે આખી રાત જાગવાનું છે. એટલે રાતે 2 વાગે એટલે આપણે પગી ગયા રાજકોટ બસ સ્ટેન્ડ છે કે એરપોર્ટ એ નથી ખબર પડતી. જો તો ખબર સુરત જતા ઉગી પહેલા તો અમે પગી ગયા ભચાઉના બસ સ્ટેન્ડ. ભચાઉ આવ્યા એટલે અમારી માટે એક બસ ઊભી હતી એટલે આપણે બસમાં ચડી ગયા અને બસ થઈ ગઈ રવાના. 9 વાગે તો અમને ઉતારી દીધા કબરાવ. પછી મેં કબરાવ માતાજીને ધજાના દર્શન કરી લીધા અને મંદિરમાં સાફ સફાઈ હતી એટલે આપણે ફ્રેશ થઈને માતાજીને પ્રસાદી લઈ લીધી. હવે ફાઇનલી ટાઈમ આવી ગયો માતાજીના દર્શન કરવાનો. કમેન્ટમાં જય મોગલમાં લખી દેજો. મંદિરની અંદર વિડીયો ઉતારવા મનાય છે એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. પછી 8:30 છે એટલે અમે નીકળી ગયા કબરાવથી ભચાઉ જવા માટે. આપણે મોગલ માતાના દર્શન કરી લીધા. હવે હું તમને બતાવું કે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો છે સુરજબારી બ્રિજ, એનો નજારો હું તમને બતાવું. પછી ભચાઉથી બસમાં બેસી ગયા અને હવે હું તમને બતાવું સુરજબારી બ્રિજનો નજારો.